दुख भंजना मुलाड़ो में दुख भंजन सदाई बाड़वे स्मरण करो तो लक्ष्य लाभ दिए जोन गौरी नंद बने गौरी तुम्हारा पुत्र ने जोन मधुरा समरे दिनाय समरे हाटवाणिया राते संतने जो प्रथम पहला समरिए रे स्वामी तुमने सुंदर Oh
આનંદ છે મેં કીધું વાહ જૂના જાણીતા સરસ આપણે તો બરફ વાવડીના લટકીને આપી દે ને बोले रामचंद्र भगवान की जय। સંસારમાં એક સુંદર મજાનો ઈશ્વર દત્ત નક્કી કરેલો ક્રમ સાંભળજો. એટલે જન્મ, અને જેનો જન્મ છે ને એનું મૃત્યુ નિશ્ચિત છે. અને જો આ જન્મ અને મૃત્યુનો ક્રમાંક નિશ્ચિત ન હોત, માત્ર જન્મ જ હોત, તો આ વિશ્વનું, આ સમાજનું, આ સંસારનું શું થાત? એટલે ઈશ્વરે જે નક્કી કર્યું છે, એ ક્રમ નક્કી જે કર્યો છે, એ બહુ સમજી વિચારીને કર્યો છે. અને જીવન છે ને એટલે જ મરણની આકરી ગાટી જીવનમાં આવવાની છે. બહુ સરસ મજાના પદ છે. જીવનની વાસ્તવિકતાને લઈને લખાયેલા એક એક પદને સમજવા જેવા છે. બહુ સરસ મજાની વાત. જીવન આકરી ઘાટી જીવન આવવાની છે. આગળ સરસ મજાની વાત કરી છે. મરણથી નહીં કદી ડરવું, મરણને જાણીને મરવું. ભાઈ વાતો થતી હશે તો એટલીસ્ટ બીજાની તો મને ખબર નથી, પણ મને નહીં મજા. ઈશ્વરે
નામ સ્મરણ માટે આવો સમય આપણને આપ્યો છે. કદાચ તમને અમારા પદ ના આવડતા હોય તો કાંઈ નહીં, જો શાંતિ રાખશો તો અમારી લીક તૂટી જાય, બીજું કાંઈ નથી. મરણથી નહીં કદી ડરવું, મરણને જાણીને મરવું, મરણને જાણીને મરવું, કરીને કામ સંચરવું બજાવો મળવાની છે, કરીને કામ સંચરવું બજાવો મળવાની છે, આકરી ખાતરી જીવનમાં આવવાની છે, મરણની આકરી ખાતરી જીવનમાં આવવાની છે. મરણની આકરી ખાતરી જીવનમાં આવવાની છે ની વાત નિશ્ચિત જ છે, બધા આપણે જાણીએ છીએ. અને છતાંય અંગમ ગલિતમ ફલિતમ મુંડમ જતમ નિયમ જાતમ તુંડમ, અંગમ ગલિતમ ફલિતમ મુંડમ દર્શન વિહીનમ જાતમ તુંડમ, કે વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપીન મુચ્યતે આશા પિંડમ. આ ખોડિયામાં જ્યાં સુધી જીવ છે ને ત્યાં સુધી આશાનું કોઈ એન નથી. આ બધી દીકરીઓ ભાઈ બે જાય તો સારું, અને જો આમને આમ ચાલુ રાખવાનું હોય તો અમને વાંધો નથી. એટલે ઈશ્વરના શરણે જઈ અને આ એક જ પ્રાર્થના આપણે કરવી જોઈએ. અબ સોંપ દિયા इस जीवन का सब भार तुम्हारे हाथों में, अब सौंप दिया इस जीवन को सब भार तुम्हारे हाथों में, गीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में, जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में, 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 और हाथ तुम्हारे हाथों में. આપણે તો રાખના રમકડા જેવા છીએ હો. કે મારા રામે રમતા રાખ્યા રે, ગોકુળોકની માટી માટી માનવ કહીને રાખ્યા રે, રાખના રમકડા હે રમકડા હે રમકડા. રાખના રમકડા છે ત્યારે આ પંચમહાભૂતનો દેહ આ મીઠીમાં મળી જશે અને માટી સાથે માટી થઈ જશે અને ખબર નહીં પડે. ઘરમાં ખાલી તસવીર લાગી જશે અને બહુ તો 2 પેઢી કે 3 પેઢી પછી તો આપણા હળવાઓ ને આપણે એના સાક્ષી છે ને આપણને 4થી પેઢી યાદ કરો લ્યો. અને છતાંય જન્મ મૃત્યુનો ક્રમાંક તો ચાલુ જ છે, માટે આપણું અસ્તિત્વ છે. સુંદર મજાનું એક પદ વ્યક્તિને અનુલક્ષીને છે કે તારે મોટા ઘરનું તેડું એક દિન આવશે, તારે મોટા ઘરનું તેડું એક દિન આવશે, તારે મોટા ઘરનું તેડું
મૃત્યુ સામે આવ્યું હોય ને એને કે ભાઈ થોડીક વાર ઊભું રહી જા, હે હજી મારે મારા મા બાપને મળવાનું છે, ભાઈઓને મળવાનું છે, બહેનોને મળવાનું છે, અને કદાચ એવી અંતિમ ઘડી ચાલતી હોય. માસ્ટર માસ્ટર હલો, થોડું બેકઅપ આમ સામે કરીને ઓલું આમનું બોક્સ આપ્યું બેકઅપમાં હા તો એને લ્યો આમ, પણ બેકઅપ મળવું. આના ખાલી કાંઈ નહીં ચાલે જ્યારે બોલાવશે. હાલો, હા, મૃત્યુ આવે ત્યારે આપણે એને એમ કહીએ કે હું થોડીક વાર ઊભું રે ભાઈ, મારે મારા માતા પિતાને મળવાનું છે, ભાઈને મળવાનું છે, બેનને મળવાનું છે, અને કદાચ કુટુંબની બહુ અંગત વ્યક્તિ બહારના તો વાતું ન કરે, અમારા મંડળવાળાને છૂટ છે. એટલે બહેનો તમે અમારી સામે બેને વાતો કરો ને અમારી લિંક તૂટે. અહીં કદાચ અમારી આગળ 2 કે 5 જ વ્યક્તિ હશે ને તો અમને ગમશે, અમારી લિંક તૂટે નહીં, અમને નહીં ગમે. એટલે કાં વાતો કરવી હોય તો તમે તમારે કરો. ઈશ્વરે સરસ મજાનું નિવાસસ્થાન આપ્યું છે, ઓછામાં ઓછા 3, 4, 5 રૂમ હશે, એસી હશે. શું તમને કમાઈ બીને રૂપથી ખાવ છો? આના કાની કાંઈ નહીં ચાલે જ્યારે બોલાવશે. અને એનું તેડું આવે ને ત્યારે કોઈની તાકાત નથી કે આપણે 1 મિનિટ પણ આ ખોડિયાની અંદર આ આત્મા ટકી શકે. અને આ પ્રાણ પંખેરું ફટ દઈને ઉડી જાય. હમણાં જ વાતો કરતા હતા ને લ્યો, હમણાં જ આ તમે કદાચ શેરીના નાકે નહીં પહોંચ્યા ને ત્યાં દેહ મુકાઈ ગયો. પણ એટલી જ વાર લાગે, એટલી જ ક્ષણ લાગે, માત્ર આંખના પલકારામાં આ દેહ માંથી આત્મા વયો જાય ને પછી આ શરીરની કાંઈ કિંમત નથી. આ જ્યાં સુધી બોલીએ છીએ, ચાલીએ છીએ, આત્મા છે, ઈશ્વરનું તત્વ છે, ત્યાં સુધી આત્માની કિંમત છે. બાકી ગમે તેવી કાયા હોય ને તો આ જિંદગીમાં કોઈ પંચભૂતનું મહત્વ આત્મા સિવાય નથી. આના કાની કાંઈ નહીં ચાલે જ્યારે બોલાવશે તેનું એક દિન આવશે. આ વાત નક્કી છે. અને ત્યારે અરે બિસ્તર સાથે નહીં રેવા દે, 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 સંદેશો પણ નહીં કહેવા દે, સંદેશો પણ નહીં કહેવા દે, તુજને તારા ઘરમાં હેજી, તુજને તારા ઘરમાં હેજી, તુજને તુજને તારા ઘરમાં હેજી, તુજને તારા ઘરમાં હેજી, કઈ રોયું પાર છે તારે, મોટા ઘરનું તેડું એક દિન આવશે, તારે મોટા ઘરનું તેડું એક દિન આવશે, તારે મોટા ઘરનું તેડું એક દિન આવશે, તારે મોટા ઘરનું તેડું એક દિન આવશે. છેલ્લી ઘડી હોય, સગા સંબંધીને બોલાવી લીધા હોય, કુટુંબીજનો પરિવારો હાજર હોય, ત્યારે કવિએ સરસ મજાની એક પંક્તિ લખી છે. અરે સગા સંબંધી જોતા
થાશે જીવ પર એક દિન પૂરું થાશે જીવ પર એક દિન પૂરું થાશે જીવ પર એક દિન પૂરું થાશે આવ્યો એવો જગતી જાશે આવ્યો એવો જગતી જાશે આવ્યો એવો જગતી જાશે આવ્યો એવો જગતી જાશે પછીની પંક્તિમાં બહુ સરસ મજાની વાત કરશે કે આ આત્મા જ્યારે પ્રભુના શરણમાં પહોંચે ત્યારે પ્રભુજી કદાચ તને સવાલ પૂછશે કે તને મેં માનવ દેહ આપ્યો કે મોંઘો મનુષ્ય દેહ ફરીને ફરીને અરે નહીં મળવા રમવાર ભાઈ તું ભજી લે આ સંસારમાં આપણે હવાથી ઉઠીએ છીએ રાતે સૂઈએ છીએ 24 કલાકમાંથી 10 કલાક સુવાની વાત કરો 14 કલાક રહીએ ઈશ્વરનું નામ સ્મરણ આપણે કેટલી મિનિટ કે કેટલી ક્ષણ સુધી લઈએ છીએ એ આપણને બહુ યાદ નહીં હોય કદાચ જે ઈષ્ટદેવને માનતા હોય અહીંયા ઉભા રહીને દીવા ધૂપ કરી એટલી વાર રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ રઘુપતિ રાઘવ Namaste.
એક દિને પૂરું થશે અને આવ્યો જગમાંથી જશે. જીવતર એક દિન પૂરું થશે. કયા દિવસે પૂરું થશે ખબર નથી, કઈ ક્ષણે પૂરું થશે એ ખબર નથી, અને છેલ્લો શ્વાસ કયો છે એ પણ ખબર નથી. પણ છતાંય કવિએ અહીંયા કલ્પના કરી કે જીવતર એક દિન પૂરું થશે, અને જો તે નામ સ્મરણ નહીં લીધું હોય ને તો આવ્યો ફેરો તારો નકામો છે. એટલે આવ્યો જગથી જશે, અને જ્યારે એ આત્મા ઈશ્વરના સ્વરને જાય ત્યારે તને પૂછશે કે તે શું કર્યું આ જીવનમાં. રામ નામ સ્મરણ, મારું સ્મરણ, કોઈ ઈશ્વરનું સ્મરણ કર્યું નથી, ત્યારે તું જવાબ ક્યાંથી આપીશ. અને ત્યારે મારા પુનિત મહારાજ નું આ પદ છે અંતમાં કે તારે મોટા ઘરનું તેરું આવશે. લોક સાહિત્યમાં ઘણું બધું આના માટે સાહિત્ય લખાણું છે, પણ અહીંયા એક બહુ સરસ મજાની વાત મને યાદ આવે છે કે રામ ભજી લે પ્રાણિયા, તો રામ ભજી લે પ્રાણિયા ને પછી ભજાશે નહીં. કાયા થાશે તારી જર્જરી, ત્યારે બેઠું થવાશે નહીં. જે ક્ષણ છે ને એને માની લેવાની છે. એ ક્ષણની અંદર આપણે ઈશ્વર નામ સ્મરણ કરી લેવાનું છે. પણ પછી આપણને એમ થાય કે ના ના હવે ગઈ જગત પણ હાથમાં મારા લેશું, ત્યારે હાથે ધ્રુજતા હોય, આંગળી કામ ન કરતી હોય, કાયા ટેકો ન દેતી હોય, સારું ન દેતી હોય, બેસી ન શકાતું હોય, એ સમયની રાહ જોવાની જરૂર નથી. જે જીવંત સમય છે, વર્તમાન સમય છે, એ સમયે જ આપણે ઈશ્વરને ભજી લેવા જોઈએ. માટે શ્રી રામ જય રામ જય જય એક્શન થાય નથી, આમને ખબર પડી જાય કે કંઈક ઓલું થયું છે, પણ બેઠા બેઠા ઈશારા કરી દે કે ભાઈ ગયો.